नमस्कार विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયની અંદર સેક્શન એ અને સેક્શન બી એટલે કે એમસીક્યુ અને વન લાઇનર એક એક વાક્યના પ્રશ્નો છે જે વારંવાર બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલા છે એવા પ્રશ્નોનું તમને સોલ્યુશન આપવાનું છે। તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે આ વિડીયો જોયાથી તમારા સેક્શન એ અને સેક્શન બી ક્લિયર થઈ જશે। 100% ગેરંટી આપું છું કે વારંવાર બોર્ડની પરીક્ષાની અંદર પૂછેલા એમસીક્યુ અને એક એક વાક્યના પ્રશ્નો જે છે એનો આપણે સમાવેશ કરેલો છે અને એ પણ તમને જવાબ સાથે આપવાના છે। તો ફટાફટ તમે 1 મિનિટ જેટલો સમય આપી અને આ વિડીયો જોઈ નાખો જેથી આમાંથી પૂછાય તો તમને ઇઝીલી આવડી જાય। પહેલો એમસીક્યુ છે કે આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? તો આકૃતિ જે છે એ અસતત પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે। બીજું છે આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? તો આલેખ જે છે એ સતત પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે। યાદ રાખજો, આકૃતિ પૂછાય તો અસતત પ્રકારના વિતરણ માટે અને આલેખ પૂછાય તો સતત પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે। ત્રીજું છે દરેક સ્તંભના મૂલ્યને એકથી વધુ પેટા વિભાગમાં વહેંચવામાં આવે ત્યારે કઈ આકૃતિ બને છે? તો ત્યારે આકૃતિ બને છે વિભાજિત સ્તંભાલુ આકૃતિ। કઈ આકૃતિ બનશે? વિભાજિત સ્તંભ આકૃતિ બને છે। એટલે કે દરેક સ્તંભના મૂલ્યને એકથી વધુ પેટા વિભાગમાં વહેંચવામાં આવતો હોય ત્યારે વિભાજિત સ્તંભ આકૃતિ બનતી હોય છે। એના પછી ચોથું છે કે કોનો સમાવેશ આલેખના પ્રકારમાં થતો નથી? નીચેનામાંથી એવો કયો છે કે જેનો આલેખમાં સમાવેશ નથી થતો? તો એ આવે છે ચિત્રાકૃતિ જે છે એનો આલેખમાં સમાવેશ થતો નથી। જ્યારે સ્તંભ આલેખ, આકૃતિ વક્ર અને આવૃત્તિ બહુકોણ એ આલેખના જ પ્રકાર છે, જ્યારે સ્તંભ ચિત્ર આકૃતિ છે એનો પ્રકારનો સમાવેશ થતો નથી। એના પછી પાંચમું છે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકનું મહત્તમ મૂલ્ય કેટલું છે? તો એનું મહત્તમ મૂલ્ય 100 કેટલું છે? જીવનની ભૌતિક ગુણવત્તાના આંકનું મહત્તમ મૂલ્ય 100 છે। એના પછી છઠ્ઠું જોઈએ કે 2014માં માનવ વિકાસની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કયો હતો? તો 2014નો જે માનવ વિકાસ આંક આવ્યો એમાં ભારતનો ક્રમ 130મા નંબરનો ક્રમ હતો। પછી સાતમું જોઈએ તો કે આર્થિક વિકાસનો સાચો માપદંડ કયો છે? તો આર્થિક વિકાસનો સાચો માપદંડ એ માથાદીઠ આવકમાં વધારો એ જ આર્થિક વિકાસનો સાચો માપદંડ છે। એના પછી આઠમું જોઈએ તો કે 2014માં નોર્વેનો માનવ વિકાસ આંક કેટલો હતો? તો નોર્વેનો માનવ વિકાસ આંક 0.944 કેટલો હતો? 0.944 હતો। એના પછી 9મા નંબરનો એમસીક્યુ જોઈએ આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિનું શું છે? તો આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિનું કારણ છે। શું છે? કારણ છે। એના પછી 10મું જોઈએ કોના મતે વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે? તો કે મત કોનો છે? તો ટોડેરોનો મત છે કે એના મતે બહુપરિમાણીય પ્રક્રિયા છે। શું? તો કે વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે એવો મત કોનો છે? ટોડેરોનો છે। એના પછી 11મું જોઈએ આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન મુખ્યત્વે કેવા રાષ્ટ્રો સાથે સંકળાયેલો છે? તો કે આર્થિક વૃદ્ધિનો જે પ્રશ્ન છે એ મુખ્યત્વે વિકસિત રાષ્ટ્રો સાથે સંકળાયેલો પ્રશ્ન છે। એના પછી આપણે જોઈએ 12મો તો કે દેશનો આર્થિક વિકાસ થતો રાષ્ટ્રની આવકમાં કયા ક્ષેત્રનો ફાળો ઘટે છે? તો કે ખેતી ક્ષેત્રનો ફાળો ઘટે છે। પછી માંગમાં વૃદ્ધિ થતો ભાવ વધારાને કેવો ફુગાવો કહેવામાં આવે છે? તો ભાવ વધારાને માંગ પ્રેરિત ભાવ વધારો ફુગાવો કહેવામાં આવે છે। પછી 14મો વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વસ્વીકૃતિ છે તે નાણું છે। નાણાંની આ વ્યાખ્યા કોણે આપેલી છે? તો આ વ્યાખ્યા રોબર્ટસને આપેલી છે। કોણ આપેલી છે? રોબર્ટસને આપેલી છે। એના પછી 15મું જોઈએ કે વાસ્તવિક આવક કરતો નાણાકીય આવક ઝડપથી વધે તે ફુગાવો આ વ્યાખ્યા કોણે આપેલી છે? તો આ વ્યાખ્યા પીગુ આપેલી છે। કોણે આપેલી છે? પીગુ આપેલી છે। એના પછી 16મું જોઈએ સરકાર કાયદા દ્વારા ભાવો અટકાવે તે કયો ફુગાવો કહેવાય છે? તો કે તે દાબેલો ફુગાવો કહેવાય। કયો ફુગાવો? દાબેલો ફુગાવો કહેવાય। એના પછી 17મું જોઈએ તો કે ચોખા આપીને કાપડ મેળવવાની વ્યવસ્થા એટલે શું? તો એ વ્યવસ્થા સાટા પ્રથા છે, વિનિમય પ્રથા છે। એના પછી જોઈએ 18મું તો ફુગાવો કેવી ઘટના છે? તો ફુગાવો એ નાણાકીય ઘટના છે। એના પછી 19મું જોઈએ કે 1 રૂપિયાની કાગદી નોટ ભારતમાં કોણ બહાર પાડે છે? તો એ બહાર પાડે છે નાણાં ખાતું। કોણ બહાર પાડે છે? નાણાં ખાતું છે 1 રૂપિયાની નોટ બહાર પાડતું હોય છે। પછી શાક સર્જનનું કાર્ય કોણ કરે છે? તો શાક સર્જનનું કાર્ય વેપારી બેન્કો કરતી હોય છે। પછી 21મું છે કે ભારતની મધ્યસ્થ બેંક કયા નામથી ઓળખાય છે? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નામથી ઓળખાય છે। મધ્યસ્થ બેંક એટલે શું? તો મધ્યસ્થ બેંક એટલે દેશની સર્વોચ્ચ બેંક। દેશની સર્વોચ્ચ બેંક એને મધ્યસ્થ બેંક કહેવાય છે। 23મું છે વિશ્વની સૌપ્રથમ બેંકની સ્થાપના કયા દેશમાં થઈ હતી? તો કે વિશ્વની સૌપ્રથમ
વિશ્વની સૌપ્રથમ બેંકની સ્થાપના સ્પેન દેશમાં થઈ હતી. ક્યાં થઈ હતી? સ્પેન દેશમાં થઈ હતી. એના પછી 24મું છે કે આરબીઆઈ વેપારી બેંક પાસેથી ટૂંકા સમયનું ધિરાણ લે તે દર એટલે શું? તો તે દરને આપણે કહીએ છીએ રિવર્સ રેપો રેટ. શું કહેવામાં આવે છે? રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે. 25મું, ભારતમાં વેપારી બેંકમાં મોટેભાગે કેટલા પ્રકારની થાપણો હોય છે? તો મોટે ભાગે 3 પ્રકારની થાપણો જોવા મળે છે. એના પછી 26મું, આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં થયું હતું? તો આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ 1949ના વર્ષની અંદર થયું હતું. એના પછી 27મું છે, નીચેનામાંથી નાણાકીય નીતિનું ગુણાત્મક સાધન કયું છે? તો ભેદભાવ મુક્ત વ્યાજ દર એ નાણાકીય નીતિનું ગુણાત્મક સાધન છે. એના પછી 28મું જોઈએ તો કે વર્ષ 2013 મુજબ ભારતનું સૌથી ગરીબ રાજ્ય જણાવો. તો ગરીબ રાજ્ય કયું છે? છત્તીસગઢ એ સૌથી ગરીબ રાજ્ય છે. એના પછી 29મો પ્રશ્ન વિકલ્પ છે કે તેંડુલકર સમિતિ દ્વારા શહેરી ક્ષેત્રની ગરીબી રેખા નક્કી કરવા કેટલા રૂપિયા નક્કી કરાયા છે? તો 1000 રૂપિયા નક્કી કરવામાં આવેલા છે. 30મું છે કે ભારતમાં વર્ષ 2014-16માં કુપોષિત વ્યક્તિઓનું ટકાવારીમાં પ્રમાણ જણાવો. તો કે એનું ટકાવારીનું પ્રમાણ કેટલું છે? 15.2%. કેટલું છે? 15.2% છે, યાદ રાખજો. એના પછી 31મું છે કે તેંડુલકર સમિતિ દ્વારા ગ્રામીણ ક્ષેત્રની ગરીબી રેખા નક્કી કરવા માટે કેટલા રૂપિયા નક્કી કરવામાં આવે છે? તો 816 રૂપિયા નક્કી કરવામાં આવે છે અને શહેરી માટે 1000 રૂપિયા. એના પછી 32મું છે, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ મુજબ શહેરી ક્ષેત્રે કેટલી સેલેરી જરૂરી છે? તો શહેરી ક્ષેત્રે 2100 રૂપિયાની સેલેરી જરૂરી, કેલેરી 2100ની કેલેરી જરૂરી છે. એના પછી 33મું, નવી ટેકનોલોજીને કારણે ઉદ્ભવતી બેરોજગારી એટલે કઈ બેરોજગારી કહેવાય છે? તો ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય છે. એના પછી 34મું જોઈએ તો કે કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે છે? તો મૂડી પ્રધાન જે છે એ બેરોજગારીની અંદર શું કરે છે? તો કે વધારો કરે છે. એના પછી જોઈએ 35, નવી ઉત્પાદન પદ્ધતિ અને ટેકનોલોજીથી સર્જાતી બેરોજગારી એટલે કેવી બેરોજગારી છે? તો એને આપણે ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય છે. પછી કયા દિવસને રોજગારી દિવસ જાહેર કરેલો છે? તો કયો દિવસ છે? તો એ દિવસ છે 2 ફેબ્રુઆરીને રોજગારી દિવસ તરીકે જાહેર કરેલો છે. એના પછી 37, બેરોજગારીનો ખ્યાલ કોના સંદર્ભમાં સમજાવવામાં આવે છે? તો સક્રિય શ્રમના પુરવઠાના સંદર્ભમાં સમજાવવામાં આવે છે. એના પછી 38 છે, ફરજિયાત સ્વરૂપની બેરોજગારીનો વિચાર કયા શ્રમના પુરવઠાના સંદર્ભમાં કરવામાં આવેલો છે? તો એને સક્રિય શ્રમના પુરવઠાના સંદર્ભમાં કરવામાં આવેલો છે. એના પછી 39 છે, કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે છે? તો મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ છે બેરોજગારીમાં વધારો કરે છે. એના પછી 40 છે, બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટેના 4 માપદંડો કોણે રજૂ કર્યા છે? તો એ રાજકૃષ્ણે રજૂ કર્યા છે. રાજકૃષ્ણ, યાદ રાખજો. એના પછી 41 છે, કઈ બેરોજગારીની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે? તો પ્રસન્ન બેરોજગારીની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે. પછી 42, શ્રમના સક્રિય પુરવઠામાં કયા વયજૂથનો સમાવેશ થાય છે? તો એની અંદર 15થી 64 વર્ષના વયજૂથનો સમાવેશ થાય છે. એના પછી જોઈએ 43 કે બધી જ સમસ્યાઓના મૂળમાં કઈ સમસ્યા રહેલી છે? તો બધી સમસ્યાના મૂળની અંદર વસ્તી વધારાની સમસ્યા રહેલી છે. એના પછી 44 જોઈએ કે કયા વયજૂથમાં સૌથી વધુ વસ્તી જોવા મળે છે? તો 15થી 64 વર્ષની જે વયજૂથ છે એમાં સૌથી વધારે વસ્તી જોવા મળે છે. એના પછી 45 છે કે 2011માં ભારતમાં શહેરી વસ્તી કેટલી હતી? તો 32% હતી. શહેરી વસ્તીનું પ્રમાણ કેટલું હતું? 32% હતું. એના પછી 46 કે હાલમાં વિશ્વની વસ્તી કેટલા અબજને પાર કરી ગઈ છે? તો 7 અબજને પાર કરી ગઈ છે. 47, હાલમાં ભારતની વસ્તી કયા આંકડા સુધી પહોંચી છે 2015 રિપોર્ટ મુજબ? તો કે 1.25 અબજ સુધી પહોંચી ગઈ છે. અને આર્થિક વિકાસ માટે કયું સાધન મહત્વનું છે? તો આર્થિક વિકાસ માટે વાત કરીએ તો કુદરતી સાધનો જે છે એ મહત્વનું સાધન છે. એના પછી 49 છે, વર્ષ 1911થી 2011માં 100 વર્ષના ગાળામાં વસ્તી કેટલા ગણી વધી છે? તો કોઈ 5 ગણી વધી છે. કેટલા ગણી? 5 ગણી. વર્ષ 2011માં ભારતમાં કુલ વસ્તીમાં પુરુષોની વસ્તી કેટલા ટકા હતી? તો કે 51.54% જેટલા પુરુષોની વસ્તી હતી. એના પછી 51 કે 2011માં બાળ મૃત્યુનો દર ખાલી જગ્યા હતો? તો બાળ મૃત્યુનો દર 41.40 હતો. એના પછી 52, ભારતમાં કઈ વયજૂથની મહિલા બાળકને જન્મ આપે છે? તો એની અંદર 15થી 49 વર્ષની વયજૂથની મહિલાઓ જ બાળકને જન્મ આપે છે. 2011ની સરેરાશ જીવિત બાળકોની સંખ્યા કેટલી છે? તો કે 3 છે. કેટલી છે? 3 છે. એના પછી 54, વસ્તી નીતિ 2000માં કઈ બાબતને વધુ મહત્વ આપવામાં આવેલું છે? તો મહિલા વિકાસને વધુ મહત્વ આપેલો છે. એના પછી 55 છે, વસ્તી નીતિ મુજબ મહિલાઓની લગ્ન વય કેટલી સૂચવવામાં આવી છે? તો કે 20 વર્ષની વય સૂચવવામાં આવી છે.
એના પછી વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા શાના ઉપર અંકુશ આવ્યો છે? તો કે દુષ્કાળ ઉપર અંકુશ આવી ગયો છે. એના પછી 57 બે કે તેથી વધુ બાળકો ધરાવનાર દંપતી કઈ ચૂંટણી લડી શકતા નથી? તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી નથી લડી શકતા. 58 કેટલામાં કેરળમાં દર 1000 પુરુષો સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે? એટલે કે કેરળનું જાતિ પ્રમાણ કેટલું છે? તો 1084 છે. એના પછી નાબાર્ડની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? 1982ના વર્ષમાં થઈ હતી. કઈ પંચવર્ષીય યોજનામાં ખેતીને પ્રાધાન્ય આપવામાં આવી છે? તો કે પ્રથમ પંચવર્ષીય યોજનામાં ખેતીને પ્રાધાન્ય આપવામાં આવી છે. વર્ષ 2014-15માં ખેતી ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ કેટલું હતું? તો ખેતી ક્ષેત્રે 49% રોજગારીનું પ્રમાણ હતું. એના પછી 62 ભારતમાં કૃષિ સંશોધન કરતી સંસ્થા કઈ છે? તો કે ICAR કઈ છે? ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચર રિસર્ચ એટલે કે ICAR છે. એના પછી જોઈએ 63 તો કે નીચેનામાંથી કયા પાકનો સમાવેશ અનાજમાં થાય છે? તો બાજરીનો અનાજમાં સમાવેશ થાય છે. એના પછી જોઈએ નીચેનામાંથી કોનો સમાવેશ કૃષિ ક્ષેત્રના સંસ્થાકીય પરિબળોમાં થતો નથી? તો ગ્રામીણ સમાજ વ્યવસ્થાનો સમાવેશ થતો નથી. એના પછી 65 છે કે ભૌતિક અભૌતિક વસ્તુ અને સેવાના આયાત નિકાસના મૂલ્ય શેમાં રહેલા છે? તો લેણ દેણની તુલામાં રહેલા છે. 2014માં વિશ્વની કુલ નિકાસમાં ભારત કયા ક્રમે રહ્યો હતો? તો ભારત 19મા ક્રમે રહ્યો હતો. એના પછી જોઈએ દેશની ભૌતિક અને અભૌતિક ચીજોની આયાત નિકાસનું સરવૈયું એટલે શું? તો કે લેણ દેણ તુલાને કહેવામાં આવે છે. વેપાર તુલા એટલે ખાલી જગ્યા તુલા છે. તો વેપાર તુલા એટલે વસ્તુ વેપારની તુલા કહેવામાં આવે છે. એના પછી 69 છે આજના સમયમાં વિદેશી વેપારમાં કયું સાધન વધુ ગતિશીલ બન્યું છે? તો કે નિયોજન શક્તિનું સાધન વધુ ગતિશીલ બન્યું છે. એના પછી 70 આર્થિક સુધારા કયા વર્ષમાં કરવામાં આવ્યા હતા? તો 1991ના વર્ષની અંદર આર્થિક સુધારા કરવામાં આવ્યા હતા. એના પછી છે લેણદેણ તુલામાં કેટલા ખાતા હોય છે? તો લેણદેણ તુલાની અંદર 2 ખાતા હોય છે. એના પછી 72 છે કે મોટા પાયાના ઉદ્યોગમાં કેટલું મૂડીરોકાણ કરવામાં આવતું હતું? તો મોટા પાયાના ઉદ્યોગમાં 10 કરોડથી વધુનું મૂડીરોકાણ કરવામાં આવતું હતું. પછી 73 છે ટચુકડા ઉદ્યોગમાં મૂડીરોકાણની મર્યાદા કેટલી છે? તો એની અંદર મૂડીરોકાણની મર્યાદા કેટલી છે? તો 25 લાખની છે. પછી 74 વર્ષ 2011-12માં ઉદ્યોગ ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ કેટલા ટકા હતું? તો 24.3% હતું. જાહેર ક્ષેત્ર એટલે શું? તો કે સરકાર દ્વારા સંચાલિત ક્ષેત્રને જાહેર ક્ષેત્ર કહેવાય છે. 76 રેલવે કયા પ્રકારના ઉદ્યોગનું ઉદાહરણ છે? તો રેલવે જાહેર નિગમ પ્રકારના ઉદ્યોગનું ઉદાહરણ છે. એના પછી 77 ભારતમાં સૌપ્રથમ ખનિજ તેલ કયા રાજ્યમાંથી પ્રાપ્ત થયું હતું? તો અસમ રાજ્યમાંથી પ્રાપ્ત થયું હતું. એના પછી 78 વીજ ઉત્પાદનનું કયું માધ્યમ પ્રદૂષણ ફેલાવે છે? તો થર્મલ પાવર છે એ પ્રદૂષણ ફેલાવે છે. એના પછી જોઈએ 79 ભારત કુલ ખર્ચના કેટલા ટકા ખર્ચ આરોગ્ય પાછળ ખર્ચે છે? તો માત્ર 4.4% ખર્ચ આરોગ્ય પાછળ ખર્ચે છે. ONGCની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો 1959 વર્ષમાં થઈ હતી. 81 છે કે ભારતીય બંધારણ કઈ વયના બાળકોને મુક્ત પ્રાથમિક શિક્ષણ આપે છે? તો 6 થી 14 વર્ષના બાળકોને મુક્ત શિક્ષણ આપે છે. તો આટલા મોસ્ટ IMP MCQ હતા. હવે આપણે સેક્શન બીના એટલે કે વન લાઇનર પ્રશ્નો જોવાના છે. તો આલેખ એટલે શું? તો સતત આવૃત્તિ ધરાવતી માહિતી માટે આંકડાશાસ્ત્રની મદદથી સ્પષ્ટતા લાવીને દોરવામાં આવેલું ચિત્ર એટલે આલેખ. આલેખ દોરવા અને સમજવા શાનું જ્ઞાન જરૂરી છે? તો આલેખ દોરવા અને સમજવા આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી છે. જ્યારે માહિતીને સતત આવૃત્તિમાં દર્શાવવાની હોય ત્યારે શું દોરવામાં આવે છે? તો ત્યારે આલેખ દોરાય છે. સ્તંભ આકૃતિ એટલે શું? તો કે દરેક વિભાગ કે સમય માટે ચલનું મૂલ્ય દર્શાવતી આકૃતિને સ્તંભ આકૃતિ કહેવાય છે. વૃત્તાંશ આકૃતિ એટલે શું? તો કુલ માહિતીના પેટા વિભાગને વર્તુળમાં અંશના પ્રમાણમાં દોરવામાં આવે કે દર્શાવવામાં આવે એને વૃત્તાંશ કહેવામાં આવે છે. વૃત્તાંશ શોધવાનું સૂત્ર શું છે? તો વૃત્તાંશ શોધવાના સૂત્રની આપણે વાત કરીએ તો વૃત્તાંશ બરાબર પેટા મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય ગુણ્યા 360 કરો એટલે તમને વૃત્તાંશનું સૂત્ર મળી જાય છે. આર્થિક વિકાસનો અર્થ આપો. તો આર્થિક વિકાસ એટલે સમયના લાંબા ગાળામાં આવકના વધારાની સાથે અર્થતંત્રમાં વસ્તીની સુખાકારીમાં થતો વધારો. માથાદીઠ આવક એટલે શું? તો કે દેશની કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગવાથી જે આવક મળે છે તેને માથાદીઠ આવક કહેવાય છે. જીવનની ભૌતિક ગુણવત્તા આંકની રજૂઆત કોણે કરી છે? તો એ ડેવિસ મોરિસે કરી છે. કોણે? ડેવિસ મોરિસે. નાણાંના પ્રકારો જણાવો. તો નાણાંના પ્રકારો કયા કયા છે એ તમને ઇઝીલી આવડી જશે. એના પછી ફુગાવો એટલે શું? તો એનો પણ આગળ જવાબ તમને મળી જશે. એના પછી તમે જુઓ તો કે બર્ન બેંક રેટનો અર્થ શું થાય છે? તો RBI વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજ દરે આપે છે તેને બેંક રેટ કહેવામાં આવે છે. પછી COREનું પૂરું નામ જણાવવાનું છે. તો સેન્ટ્રલાઇઝેશન ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ જેને
CORE કહેવામાં આવે છે। રિવર્સ રેપો રેટ એટલે શું? તો કે જે વ્યાજના દરે વેપારી બેંક RBIને ટૂંકા ગાળા માટે ધિરાણ આપે છે તેને રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે। એના પછી 18મું છે, વિશ્વની સૌપ્રથમ સ્થાપાયેલી બેંકનું નામ શું હતું? તો વિશ્વની સૌપ્રથમ સ્થાપાયેલી બેંકનું નામ બેંક ઓફ બાર્સિલોના હતું। શું હતું? બાર્સિલોના હતું। એના પછી નાણાકીય નીતિનો અર્થ આપો તો કે દેશમાં આર્થિક વિકાસને ધ્યાને લઈ પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંના પુરવઠો અંકુશ કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ। નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો એટલે શું? તો કે RBI કેટલાક ચોક્કસ ક્ષેત્રોના વિકાસ કરવા તેમજ અલગ અલગ ક્ષેત્રો પર નિર્ધારિત અસર પહોંચાડવા માટે ગુણાત્મક સાધનોનો ઉપયોગ કરે છે, જે સામાન્ય સાધનોની અલગ હોય છે, જેને ગુણાત્મક સાધનો કહે છે। અને આવા સાધનો અર્થતંત્ર પર પરિણાત્મક સાધનોની જેમ એક સરખી અસર નહીં પરંતુ જુદી જુદી અસરો ઉપજાવે છે। શાખ સર્જનનું સૂત્ર આપો તો શાખ સર્જન બરાબર પ્રાથમિક થાપણ ગુણ્યા 1 રોકડ અનામતનું પ્રમાણ। એના પછી બેંકનો અર્થ આપવાનો છે તો બેંક એટલે માગવામાં આવે ત્યારે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી લોકોની બચત એકત્રિત કરતી સંસ્થા। ગરીબી રેખા એટલે શું? તો જીવન જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓની ખરીદવા માટે નક્કી કરવામાં આવેલા આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા। ભારતમાં જનધન યોજના ક્યારથી શરૂ થઈ છે? તો ભારતમાં જનધન યોજના 28 ઓગસ્ટ 2014થી શરૂ થયેલી છે। સાપેક્ષ ગરીબીનો અર્થ શું થાય છે? તો સમાજમાં વસતા જુદા જુદા વર્ગો વચ્ચે થતી આવકની અસમાન વહેંચણીને ધ્યાનમાં લેતો ઓછી આવકવાળા વર્ગ એ વધુ આવકવાળા વર્ગની તુલનાએ સાપેક્ષ ગરીબ છે તેમ કહેવાય છે। નિરપેક્ષ ગરીબનો અર્થ આપો તો કે ગરીબી રેખાથી ઓછી આવક અને ખર્ચ કરી શકે અને નિરપેક્ષ ગરીબી દર્શાવાય છે। સાપેક્ષ ગરીબી માપવામાં કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો સાપેક્ષ ગરીબી માપવાની અંદર ગરીબી કે આવકની અસમાનતા માપવા માટે સામાન્ય રીતે આવક જૂથોની રચના, લોરેન્જ વર્ગ, ગીની ગુણોત્તર જેવી પદ્ધતિનો ઉપયોગ થાય છે। પછી આગળ છે કે IRDPનું પૂરું નામ જણાવો તો IRDPનું પૂરું નામ જાય છે ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ થાય છે। પછી મનરેગાનું પૂરું નામ જણાવો, મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ છે। પછી પીગુના મતે બેરોજગારીનો અર્થ આપો તો પીગુના મતે કોઈ વ્યક્તિ માત્ર ત્યારે જ બેકાર કહેવાય જ્યારે તેની કામ કરવાની ઈચ્છા હોવા છતાં તેને કામ ન મળે। એના પછી જે ભારતમાં જોવા મળતી બેરોજગારી કેવા સ્વરૂપની હોય છે? તો ભારતમાં જોવા મળતી બેરોજગારી માળખાગત કે લાંબા સ્વરૂપની હોય છે। પ્રસન્ન બેરોજગારીનો અર્થ જણાવો તો કોઈ એક વ્યવસાયમાં પ્રવર્તમાન ટેકનોલોજીના સંદર્ભમાં જરૂરિયાત કરતાં વધુ શ્રમિકો રોકાયેલા હોય અને આવા વધારાના શ્રમિકોને દૂર કરવામાં આવે તો પણ ઉત્પાદનમાં કોઈ ફેરફાર નથી પડતો તો આવા શ્રમિકોને પ્રસન્ન બેરોજગાર અને તેનાથી ઉદ્ભવતી બેરોજગારીને પ્રસન્ન બેરોજગારી કહેવાય છે। પછી આગળનો પ્રશ્ન છે કે ડ્રેઇન ઓફ બ્રેઇનનો અર્થ આપો તો કે વર્તમાનમાં ભારતના બુદ્ધિ ધનને એક તરફી પ્રવાહ વિદેશ તરફ જવામાં આવે છે તેને ડ્રેઇન બ્રેઇન કહેવામાં આવે છે। પછી DUGJYનું મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો એનો મુખ્ય ઉદ્દેશ્ય છે 24x7 24 કલાક સતત વીજળીનો પુરવઠો પૂરો પાડવાનો છે। પછી કયા વય જૂથને ઉત્પાદકીય વય જૂથ કહેવામાં આવે છે? 15થી 64 વર્ષના વય જૂથને ઉત્પાદકીય વય જૂથ કહેવામાં આવે છે। પછી ચક્રીય બેરોજગારી કેવી રીતે ઉદ્ભવે છે? તો અર્થતંત્રમાં ચોક્કસ સમયગાળા દરમિયાન તેજી અને મંદીની પરિસ્થિતિને કારણે વિકસિત દેશોમાં ચક્રીય બેરોજગારી ઉદ્ભવે છે। બેરોજગારીનો અર્થ આપો તો પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિ કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી ધરાવતો હોવા છતાં કામ ન મળે તેવી પરિસ્થિતિને બેરોજગારી કહેવામાં આવે છે। પછી મૃત્યુદરનો અર્થ આપો તો વર્ષ દરમિયાન દર 1000ની માનવ વસ્તીએ મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યાને મૃત્યુદર કહે છે। મૃત્યુદર શોધવાનું સૂત્ર શું છે? તો મૃત્યુદર બરાબર એક વર્ષ દરમિયાન મૃત્યુ પામતા લોકોની સંખ્યા ભાગ્યા કુલ વસ્તી ગુણ્યા 100 કરો એટલે તમને મૃત્યુદર મળી જાય। પછી 2011માં ગુજરાતમાં દર 1000 પુરુષોની સંખ્યા કેટલી હતી? 918 હતી જાતિ પ્રમાણ। વિશ્વ વસ્તીમાં ભારતનો ક્રમ કેટલો છે? તો વિશ્વ વસ્તીમાં ભારતનો ક્રમ ચીન પછી બીજો આવે છે, અત્યારે તો પ્રથમ થઈ ગયો છે। એના પછી જોઈએ બાળ મૃત્યુ એટલે શું? તો દર વર્ષે પ્રત્યેક 1000 જીવતા બાળકોના જન્મેલા બાળકોમાંથી 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલાં મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુ કહેવામાં આવે છે। ભારતમાં છેલ્લી વસ્તી ગણતરી ક્યારે થઈ હતી? તો 2011ની અંદર થઈ હતી। રોકડિયા પાક એટલે શું? તો મુખ્યત્વે ઉદ્યોગમાં કાચા માલ તરીકે વપરાતા પાકોને રોકડિયા પાક કહે છે, જે બિન ધાન્ય પાક છે અને તેનું ઉત્પાદન મુખ્યત્વે આવક સર્જન માટે થતું હોય છે। પછી એના પછી છે નાબાર્ડનું પૂરું નામ જણાવો તો કે નેશનલ બેંક ઓફ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ જે નાબાર્ડ કહેવાય છે। પછી હુડિયામણ દર એટલે શું? તો હુડિયામણ દર એટલે કે કોઈ પણ દેશના
માન્ય ચલણની બીજા દેશના માન્ય ચલણમાં રજૂ થતી કિંમતને હુંડિયામણનો દર કહેવાય છે. લેણદેણની તુલામાં પુરાંત છે એમ ક્યારે કહેવાય છે? તો લેણદેણની તુલામાં જમા બાજુનો સરવાળો ઉધાર બાજુ સરવાળા કરતાં વધુ હોય ત્યારે લેણદેણની તુલા પુરાંત છે એમ કહેવાય છે. ઉત્પાદનનું કયું સાધન વિદેશ વેપારમાં વધુ ગતિશીલ બન્યું છે? તો ઉત્પાદનના સાધનોમાં નિયોજન શક્તિ વિદેશ વેપારમાં વધુ ગતિશીલ બન્યું છે. વિદેશ વેપારની દિશા એટલે શું? તો વિદેશ વેપારની દિશા એટલે કોઈ એક દેશનો વિશ્વના વિવિધ દેશો સાથેનો વેપાર માટેનો સંબંધ. ટચુકડા ઉદ્યોગ એટલે શું? તો 25 લાખથી સુધીનું મૂડીરોકાણ અને શ્રમ પ્રધાન ઉત્પાદન ધરાવતા ઉદ્યોગને ટચુકડા ઉદ્યોગ દાખલા માટીકામ, ચર્મ ઉદ્યોગ વગેરે. ગૃહ ઉદ્યોગ એટલે શું? તો કે જે ઉદ્યોગમાં વીજળી કે યંત્રોનો ઉપયોગ ન થાય, મૂડીરોકાણ નહિવત હોય તથા કુટુંબોના સભ્યો દ્વારા સાદા ઓજારો વડે ઉત્પાદન થાય તેને ગૃહ ઉદ્યોગ કહેવામાં આવે છે. એના પછી તમે જુઓ તો કે ક્રુબકો કયા પ્રકારના ઉદ્યોગનું ઉદાહરણ છે? તો એ સહકારી ક્ષેત્રનું ઉદાહરણ છે. જાહેર નિગમ એટલે શું? તો જે એકમોની માલિકી કેન્દ્ર અથવા રાજ્ય સરકારની હોય પરંતુ તેનું સંચાલન સ્વતંત્રપણે નિગમ કે કોર્પોરેશન દ્વારા થતું હોય તેને જાહેર નિગમ કહેવામાં આવે છે, જેમ કે LIC છે એ બધા. બરાબર. પછી ONGCનું પૂરું નામ જણાવો. તો ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ. વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે શું? તો વિદેશી મૂડીરોકાણ આકર્ષવા માટે શરૂ કરવામાં આવેલા એવા વિશિષ્ટ આર્થિક વિસ્તાર કે જે કરમુક્ત અને ખાસ કાયદા દ્વારા બન્યો હોય તેને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન પણ કહેવામાં આવે છે, જેમ કે કંડલા બંદર છે. નાના પાયાના ઉદ્યોગ કઈ ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે? તો એ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે. પછી અર્ધ તૈયાર વસ્તુનું ઉદાહરણ આપો. તો સૂતર છે, લોખંડના પતરા છે, યંત્રો છે વગેરે. માનવ મૂડીરોકાણ એટલે શું? તો માનવ મૂડીરોકાણ એટલે માનવીમાં રહેલી શારીરિક અને માનસિક શક્તિઓના વિકાસ માટે જે મૂડીરોકાણ કરવામાં આવે તે. આમ કેળવણી, શિક્ષણ, તાલીમ, સંશોધન વગેરે સેવાઓ માટે કરેલી મૂડીરોકાણને માનવ મૂડીરોકાણ કહેવાય છે. WHના મતે આરોગ્યનો અર્થ આપો. તો WHના મતે આરોગ્યનો અર્થ થાય છે કે ફક્ત રોગોની ગેરહાજરી જ નહીં પરંતુ માણસના સંપૂર્ણ ભૌતિક, માનસિક અને સામાજિક કલ્યાણને આરોગ્ય કે સ્વાસ્થ્ય કહી શકાય છે. વિકાસલક્ષી સ્થળાંતરણ કોને કહેવાય છે? તો પર્યાવરણીય પરિબળમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને કારણે થતા સ્થળાંતરને વિકાસલક્ષી સ્થળાંતર કહેવાય છે. દાખલા તરીકે ગુજરાતમાં સરદાર સરોવર યોજનાને કારણે થયેલું સ્થળાંતરણ. શહેરીકરણ કોને કહેવાય છે? તો સામાન્ય અર્થમાં ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં થતા વસ્તીના સ્થળાંતરને શહેરીકરણ કહેવાય છે. કોલસા દ્વારા મળતી વીજળી કયા નામે ઓળખાય છે? તો થર્મલ પાવરના નામે ઓળખાય છે, જે વધારે પ્રદૂષણ ફેલાવે છે. તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત અને તમારું પરીક્ષા ખૂબ સારી જાય.